લીલવાની કચોરી કરતાં પણ ફટાફટ બની જાય છે આ લીલવાના પટ્ટી સમોસા. તો લીલવાનો નવો નાસ્તો જો તમારે ટ્રાય કરવો હોય ને તો બસ આ રેસીપીને હમણાં જ સેવ કરી લેજો. તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લીલવાના પટ્ટી સમોસા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં ફ્રેશ તુવેરના દાણા લેવાના છે. મેં અહીંયા 250 ગ્રામ જેટલા લીધા છે. ચોપરમાં એડ કરી દેવાના છે. જો તમારી પાસે ચોપર ના હોય તો આ જ પ્રોસેસ તમે મિક્સર જારમાં પણ કરી શકો છો. પલ્સ મોડ ઉપર 2 થી 3 વાર ચલાવશો ને તો એકદમ સરસ ક્રશ થઈ જશે. ક્વોન્ટિટી વધારવા માટે થોડા લીલા વટાણા એડ કર્યા છે અને આદુ અને લીલા મરચાં પણ સાથે એડ કરી દેવાના છે. એને ક્રશ કરી લેવાનું છે. તો હવે આ મિશ્રણને આપણે કૂક કરવાનું છે. તો પેનમાં પહેલાં તો તેલ લેવાનું છે. જો તમને રાઈ, જીરું અને સફેદ તલનો વઘાર ભાવતો હોય તો તમે તેલ ગરમ થાય ત્યારે કરી શકો છો, પણ મેં અહીંયા છે ને એકદમ સિમ્પલ પ્રોસેસ બતાવી છે. પિંચ હિંગ એડ કરી છે અને હવે ક્રશ કરેલા દાણા અંદર એડ કરી દેવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે અને કોન્સ્ટન્ટ હલાવતા જઈને હવે આ મિશ્રણને આપણે એકદમ સરસ રીતે 4 થી 5 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. જો તમને આ મિશ્રણની ક્વોન્ટિટી હજુ વધારવી હોય ને તો તમે આમાં કાચું બટાકું છીણીને પણ એડ કરી શકો છો. તો પણ આની ક્વોન્ટિટી પણ વધી જશે અને એક સરસ બાઇન્ડિંગ પણ આવશે. મેં અહીંયા તુવેરના દાણા એટલે કે લીલવાનો યુઝ કર્યો છે. તમે આ જ પટ્ટી સમોસા ખાલી વટાણાથી પણ બનાવી શકો છો. પિંચ જેટલો બેકિંગ સોડા એડ કર્યો છે, જેનાથી આ જે લીલો કલર છે ને એકદમ સરસ જળવાઈ રહેશે. જો તમારી સાથે બીજા કામ હોય તો તમે આ મિશ્રણને ઢાંકીને પણ કૂક કરી શકો છો. 4 થી 5 મિનિટ માટે ઢાંકીને વચ્ચે વચ્ચે ચેક કરતા જઈને હલાવતા જઈને કૂક કરશો ને તો પણ આ મિશ્રણ એકદમ સરસ રીતે કૂક થઈ જશે. તો 5 મિનિટ થઈ ગઈ છે અને દાણા એકદમ સરસ ચડી ગયા છે. તો છેલ્લે એમાં મસાલા કરીએ. સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો અને હળદર એડ કરી છે. બસ 1 મિનિટ માટે હવે કૂક કરવાનું છે. તમને અહીંયા ગળપણ અને ખટાશ ભાવતી હોય તો ખાંડ અને સાથે જ આમચૂર પાવડર કે પછી લીંબુનો રસ પણ એડ કરી શકો છો. પણ મને છે ને આવો સિમ્પલ સ્ટફિંગનો ટેસ્ટ જ ભાવે છે, કારણ કે બહુ જ બધા મસાલા, ગળપણ, ખટાશ એડ કરી દઈએ ને તો તુવેરનો જે મેઇન ટેસ્ટ હોય ને એ જતો રહેતો હોય છે, પછી મજા નથી આવતી. હા, ક્યારેક એવો ગળપણ ખટાશવાળો પણ ભાવતો હોય છે, પણ દરેક વખતે એમ ટેસ્ટ બડ્સ અલગ અલગ હોય ને, બસ તો એ જ મેટર છે. તો મિશ્રણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એનો જે ગ્રીન કલર છે ને એ પણ એઝ ઇટ ઇઝ છે. તો બસ હવે એને સાઈડમાં મૂકી દઈએ અને આગળની પ્રોસેસ કરીએ. સમોસાની પટ્ટી ચોંટાડવા માટે એક પેસ્ટ બનાવવાની છે. તો મારી પાસે અહીંયા મેંદો નહોતો એટલે ઘઉંનો લોટ લીધો છે. તમારી પાસે મેંદો હોય તો મેંદો જ લેજો અને જો ના હોય તો ઘઉંના લોટથી પણ કામ ચાલી જશે. એની અંદર થોડું પાણી એડ કરવાનું છે અને આ રીતની એક સરસ પેસ્ટ તૈયાર કરવાની છે. પટ્ટી સમોસા બનાવવા માટે મેં અહીંયા સમોસાની રેડીમેડ પટ્ટી આવે છે ને એ લીધી છે. તમને બ્લિંકિટ પર કે પછી કોઈ પણ ગ્રોસરી સ્ટોર પર ઇઝીલી મળી જશે. તો વિડીયોમાં જે રીતે દેખાઈ રહ્યું છે એ જ રીતે સમોસાની પટ્ટીને ફોલ્ડ કરવાની છે. તો આ રીતે તમે ફોલ્ડ કરશો ને એટલે આ રીતનો કોર્નનો શેપ આવી જશે. તો બસ એને આ રીતે હાથમાં લઈ લેવાનું છે અને વચ્ચે જે જગ્યા છે એમાં બનાવેલું સ્ટફિંગ ભરી દેવાનું છે. તો ઘણીવાર એવા પ્રોબ્લેમ થતા હોય છે ને કે લીલવાની કચોરી ભાવતી હોય પણ એનો જે લોટ છે કઈ રીતનો બાંધવાનો કે પછી તળતી વખતે કચોરી સોફ્ટ થઈ જાય, તો બસ આમાં એક કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે અને તમે એકદમ સરસ ક્રિસ્પી લીલવાના સમોસા એટલે કે કચોરીનો ટેસ્ટ પણ લઈ શકશો. હવે આ જે છેલ્લો પાર્ટ રહ્યો ને એને આપણે જે પેસ્ટ બનાવી હોય ને એ લગાવીને એકદમ સરસ રીતે ચોંટાડી દેવાનો છે. બસ તો આ રીતે બધા જ સમોસા તૈયાર કરી લેવાના છે. હવે સમોસા તળવા માટે તેલને મીડિયમ ગરમ કરવાનું છે. તેલમાં સમાય એટલા સમોસા એડ કરવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને બંને બાજુથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી તળી લેવાના છે. ઘરે ગેસ્ટ આવવાના હોય કે પછી તમને પણ ગમે ત્યારે ખાવાનું મન થાય અને લીલવાની કચોરીમાં જે લાંબી પ્રોસેસ છે એ ના કરવી હોય ને તો બસ આ રેસીપી એકદમ બેસ્ટ છે. તો સમોસા એકદમ ક્રિસ્પી તળાઈ ગયા છે એને કાઢી લઈએ. મેં અહીંયા ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. તમે ટોમેટો કેચઅપ કે પછી ખજૂર આમલીની ચટણી સાથે પણ એને સર્વ કરી શકો છો. તો આજની આ રેસીપી તમને કેવી લાગી મારી સાથે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી શેર કરજો. અને હા, જો તમે હજુ સુધી મારા પેજને કે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો અને નીચે આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો એટલે મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં પહોંચી જાય. રેસીપીને ટ્રાય કરજો, સેવ અને શેર કરજો.